મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 7મો દીક્ષાંત સમારોહ 4 માર્ચના રોજ મહામહિમ રાજ્યપાલ શ્રીની ઉપસ્થિતિમાં યોજાનાર હોય જે અંગેની વિસ્તૃત માહિતી મંગળવારના રોજ યોજાયેલ પત્રકાર પરિષદ વેળા કુલપતિ ડોક્ટર મણિપતસિંહ ચાવડાએ આપી હતી। સવારના 11 કલાકે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 7મો પદવીદાન સમારંભ ગુજરાત રાજ્યના મહિમ ગવર્નર શ્રી અને યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી અને ન્યૂ દિલ્હી યુપીએસસીના ચેરમેનના મુખ્ય મહેમાન પદે ડૉક્ટર પ્રદીપ કુમાર જોશી દીક્ષાંત પ્રવચન આપવાના છે। આ પદવીદાન સમારંભની અંદર 11 ફેકલ્ટીના કુલ મળીને 13,656 વિદ્યાર્થીઓને પદવી પ્રાપ્ત થનાર છે, જેમાં 76 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રીની સાથે સુવર્ણ પદક પણ પ્રાપ્ત થનાર છે। 12 જેટલા વિદ્યા વાચસ્પતિ એટલે કે પીએચડીના વિદ્યાર્થીઓને પણ માનનીય મહેમાનશ્રીના હસ્તે ડિગ્રી પ્રાપ્ત થનાર છે। ત્યારે યુનિવર્સિટીનો સમગ્ર પરિવાર, એસી મેમ્બર્સ, સેનેટ મેમ્બર્સ, એસી મેમ્બર્સ અને ભાવેણાના દરેક નાગરિકો યુનિવર્સિટીના આંગણે જ્યારે પદવીદાન સમારંભ યોજાઈ રહ્યો છે ત્યારે અને ખાસ કરીને કોરોનાની આ સ્થિતિમાં કદાચ હું માનું છું કે પહેલીવાર માનનીય ગવર્નર શ્રી ગાંધીનગર કે અમદાવાદ છોડીને આ પ્રકારે યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ફિઝિકલી જતા હોય અને સૌથી આનંદની વાત એ પણ છે કે આ પદવીદાન સમારંભની અંદર ચીફ ગેસ્ટ તરીકે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન, આપ જાણો છો કે એમનું એટલું બીજી શેડ્યુલ હોવા છતાં છેક દિલ્હીથી ભાવનગર આપણા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે, આપણને પ્રોત્સાહિત કરવા માટે આવે છે। આપણા સૌના માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે। સર, આ કાર્યક્રમનો સમય શું રહેશે અને સ્થળ નથી બોલાવતા? 4 તારીખે સવારે 11 કલાકે યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમની અંદર આ કાર્યક્રમ યોજાશે અને એનો સમય સવારના 11 થી 12:30 સુધીનો રહેશે। આ વખતે આપણે આજે એસઓપી ને ધ્યાનમાં રાખીને ત્યાં વ્યવસ્થા એવી કરી છે કે 702 ની કેપેસિટી છે આપણી, એની સાથે આપણે જે વચ્ચેનો જે ગેંગવે છે એની અંદર પણ બેઠક વ્યવસ્થા એક ચેર અને આગળ એક સોફાની રો, એ રીતે લગભગ 350 લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા છે। અને એની અંદર પણ અમે એવી વ્યવસ્થા કરી છે, પ્રેસ માટે હું માનું 26 કે 36 સીટ અમે ફાળવી છે આની અંદર, જે 300, હા, એ પણ સેપરેટ જ હશે।